સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 30મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1323મી સભા થાય છે. અને કહત સહજાનંદ વિષય ઉપર 974મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર બલિરાજાએ જે પ્રમાણે પોતાના જીવનની અંદર સમર્પિત થઈને સમર્પણ કર્યું એના માટે મહારાજ પોતે એવું કહેવા માંગે છે કે એમણે પોતાના અંતરની અંદર કોઈ પણ પ્રકારની વાસના હતી નહીં અને એટલે જ ભગવાનને એ અર્પણ કરી શક્યા. જ્યારે પણ આપણને આપણા જીવનની અંદર અલગ અલગ વિભાગમાં આપણને વાસના રહેલી હોય અને એ વાસના વાળા કોઈ પણ કાર્યની અંદર સત્પુરુષ આપણને જ્યારે આપણી પાસે સેવા માગે ત્યારે આપણે એ વાસનાને જો ટાળી નાખી હોય તો દેતા વાર લાગે નહીં. બાકી તો જીવનની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે વાસના ન છૂટે ત્યાં સુધી સ્વામી કહે છે કે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી શકાતું નથી. હવે મહારાજ આપણને એ વાત પણ સમજાવે છે કે વાસનાને તો ટાળી નાખવાની અને ભગવાનને સમર્પિત થઈ જવાનું. અને એટલે જ આપણને કહેવામાં આવ્યું છે કે એન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અપી બદનામી રક્ષે માચલ માચલ. બલિરાજા જેમ ભગવાનની પ્રેમ રૂપી દોરીએ બંધાઈ ગયા અને ભગવાન પણ બલિરાજાની જોડે એવી રીતે બંધાયા કે આજ દિવસ પર્યંત બલિરાજાના દરવાજે ભગવાન ખડે પગે ઊભા છે. એ જેમ બંધાયા એમ આપણે પણ બંધાવાનું છે. અને એટલા જ માટે થઈને મહારાજ કહે છે કે વાસનાને ટાળીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીએ અને ભગવાનના દાસ થઈને રહીશું. દાસત્વપણાની વાત તો દરેક સત્સંગની અંદર દરેક શાસ્ત્રોની અંદર આપણને બતાવી છે. આપણે એટલું તો સમજવાનું છે જીવનની અંદર કે જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણામાં રહેલી જે કઈ નાની મોટી માન કે ક્રોધ કે પછી ઈર્ષા આદિ સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ આપણી હોય અને છોડી દઈને દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવાની છે. અને દાસ ભાવ એટલે ખરેખર અંતરની અંદર દ્રઢ હોય તો દાસના દુશ્મન હરિ કેદી હોય ની, જેમ કરશે તેમ સુખ જ થશે. જે ભક્તો પૂર્વે થઈ ગયા તેમણે પણ પોતાના જીવનની અંદર દાસત્વપણે ભગવાનની ભક્તિ કરી છે. અને જો ભગવાનના દાસ થઈને રહેશું અને મહારાજ આગળ આપણને એમ પણ કહે છે કે
ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે. આ એક આધ્યાત્મિક માર્ગની અનુપમ સ્થિતિની વાત આપણને મહારાજ કરે છે કે ભગવાન આપણને દુઃખ દે તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે આપણને કોઈ દુઃખ દેવા માટે નવરું નથી. જે કંઈ દુઃખ આવે છે એ દુઃખની અંદર આપણી એવી સ્વાભાવિક પ્રકૃતિ હોય એટલે એ સ્વાભાવિક પ્રકૃતિને ટાળવા માટે થઈને ભગવાન એ પ્રકારે ગોઠવણ કરે. જ્યારે નવસારીની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ત્યારે એક સંતને સ્વામીશ્રી આ પ્રમાણે વાત કરતા હશે અને એની અંદર એમ કહ્યું કે ભગવાન અને સંત જે કરે તે પ્રમાણે આપણે બરાબર રાજી થતા રહેવું. અને તે વખતે જેવું પેપર કાઢે તેવા પેપરનો જવાબ આપણે આપીએ તો ઉત્તીર્ણ થઈએ. એટલે ભગવાન અને સંત કદાચ આપણને વધારે દુઃખ આપે. દુઃખ તો જોવા જઈએ તો આ દ્રષ્ટિએ કરીને દેહને છે. દેહને દુઃખ પડે એને આત્માને શું લેવા દેવા. પરંતુ આપણે બધા દેહરૂપ બની ગયા છીએ એટલે એના કારણે કરીને આપણને ભગવાન કઈ દેહને દુઃખ આપે તો એ દુઃખે કરીને આપણે આપણા જીવનની અંદર એમ વિચાર કરવો કે જેમ જેમ વધારે દુઃખ આપશે તેમ ભગવાન પોતે આપણને વશ થઈ જશે. આપણે જાણીએ છીએ કે જે ઘરની અંદર માતા પિતાને ત્યાં જન્મેલો દીકરો કે અથવા તો દીકરી હોય તે મા બાપની યથાવત આજ્ઞા પાળીને ઘરના કામકાજની અંદર દોડી દોડીને કામ કરે એટલે સ્વાભાવિક રીતે એને મનમાં એમ થાય કે હું જેટલું વધારે આ કામ કરીશ એટલા જ મારા મા બાપ મારી ઉપર રાજી થશે. જ્યારે ઘરકામ કરવાનું હોય ત્યારે તો દેહને બીડો પડવાનો જ છે, પણ એની સામું ન જોતા જે કયાગરા દીકરા કે દીકરી હોય એના ઉપર માતા પિતા વારી જાય છે. એમ અહીંયા આગળ પણ આપણને કહેવાય છે કે સત્સંગ કરતા કરતા કંઈક પ્રકારના દુઃખ ભગવાન પોતે આપે છે અને એ દુઃખ જ્યારે આપે ને ત્યારે જ આપણા જીવનની અંદર આપણે કંઈક ઊંચી ગતિએ જઈ શકતા હોઈએ છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ સંત વિના રે સાચી કોણ કહે એ પદની અંદર આપણને કહ્યું છે ને, જેમ ભમરી ભરે ભારે ચટકો અને પલટાવા ઈયળનો યાંગ, તેમ સંત વચન કટુ કહે ને આપવા આપણો રંગ, સંત વિના રે સાચી કોણ કહે. જેમ ભમરી ભરે ભારે ચટકો આપવા આપણો રંગ. આપણને વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરીને કહે છે કે ભૂચરને ખેચર બનાવવાનું કામ ભમરી કરે. એ ઈયળને પકડી લાવીને પોતાના માટીના બનાવેલા દરની અંદર પૂરી અને બહારથી એ ભમરી પોતાની પાસે રહેલી જે ચાંચ એના વડે કરે એટલો જબરજસ્ત ઝટકો મારે તો અંદર તો ત્યાં આઘું પાછું થવાય એવું હોય નહીં. એટલે એક એક ઝટકે એને મનની અંદર એમ થાય કે જો આવી ભમરી, જો આવી ભમરી, જો આવી ભમરી, એવા વિચારે ચડી જાય ને તો એના કારણે કરીને પછી સમયાંતરે એના શરીર ઉપર એ ભમરીના ચટકાના કારણે કરીને બે પાંખો આવી જાય છે અને એ પણ ભમરી બની જાય છે.
કીટ મટીને ભમરી બને. એટલે જમીન ઉપર ચાલનારી ઈયળ છે એ પોતે આકાશમાં ઉડનારી બની જાય તો એની એમાં પ્રગતિ છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ ભગવાન આપણને જે કંઈ દુઃખ આપે, એટલે દુઃખ આપે ને ત્યારે ભગવાન આપણને એવું સમજાવવા માંગે છે કે હું દેહ નથી, હું આત્મા છું, હું ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો દાસ છું. અને આ દુઃખ તો બધા દેહને આવે અને જાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે કલકત્તાની અંદર થોડા બીમાર થયા અને પછી મુંબઈ પધાર્યા અને ત્યારે ત્યાં થોડો આરામ કર્યો અને પછી એક હરિભગત મળવા આવ્યા છે અને તે વખતે હું ત્યાં ઊભો હતો અને એમણે કહ્યું કે સ્વામી આ બધું દુઃખ તમે લો છો એના કરતા અમને આપી દો ને, અમે વાંધો નહીં ભોગવશું. સ્વામી કે આમાં તો ભગવાનની જેવી મરજી હોય એ પ્રમાણે ચાલે અને એ દુઃખને કાંઈ આપણે દુઃખ ગણતા નથી. તમે દુઃખી થાઓ એના કરતા અમારી પાસે હોય એ બરાબર છે. આ શબ્દો કહીને સ્વામીશ્રી પોતે આપણને પણ મહારાજની રીત આપણને કહેવા માંગે છે કે એ ભગવાન આપણને દુઃખ દે એમ એમ ભગવાન આપણા ઉપર વધારે વશ થાય. અને જ્યારે વશ થાય ભગવાન ત્યારે તો પછી સ્વામી કહે છે ને કે અંતરની અંદર જગત નીકળવા માંડે અને ભગવાન રહેવા માંડે અને એનો આનંદ કાંઈક અલૌકિક હોય છે. ત્યાર પછી મહારાજ આગળ વાત કરતા કહે છે કે શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે તે જેની પોતાની વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. ભગવાનના માટે ભગવાન સ્વામિનારાયણ પોતે આ બે ઉપમા આપે છે. એક તો ભગવાન ભક્તવત્સલ છે અને બીજા કૃપા સિંધુ છે. ભગવાન છે એ ક્યારેય એકલું જ દુઃખ આપી અને આપણને દુઃખી કરવા માંગતા નથી, પણ એમાંથી આપણને સુખી કરવા માંગે છે. કોઈ દર્દીને દર્દ થયું છે તો દર્દનું દુઃખ તો એને ખરેખરું દુઃખી કરે છે, પરંતુ એમાંથી એ દર્દના દુઃખમાંથી સુખી થવું હોય તો ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર તરત જ કહે કે તમને ઇન્જેક્શન આપવાનું છે એટલે આપણે તો તરત જ ધ્રુજવા માંડ્યા. પહેલાના સમયની અંદર એવું હતું, પણ એક થોડી વાર માટે કીડી ચટકો ભરે એટલું જ આપણને એ દુઃખ થાય, પણ એના દ્વારા શરીરની અંદર ઔષધ જાય ને અને એના કારણે કરીને જે દર્દ આપણને થયું છે એની અંદર આપણને રાહત થઈ જાય. એટલે આપણે જાણીએ છીએ કે ક્યારેક તો ઓપરેશન કરવા પડે ત્યારે પણ શરીર ઉપર શસ્ત્ર વડે કરીને કાપાકૂપી વાઢકાપ કરવા જ પડતા હોય છે. એ પણ શરીરને દુઃખદાયક તો 100% દેખાય, પણ એ દુઃખથી જીવનની અંદર જે બીજું અંદર દુઃખ પડ્યું છે એ દુઃખને ટાળવા માટે થઈને જ આ પ્રમાણે એ ઓપરેશન કરતા હોય છે. એટલે ક્યારે પણ આ પ્રમાણે ઓપરેશનની અંદર વપરાતા જે શસ્ત્રો છે, સાધનો છે, એનાથી કાપાકૂપી કરે પણ કોઈ દિવસ ડોક્ટર એ ગુનેગાર નથી ગણાતા. એના બદલે ડોક્ટર પોતે દર્દીના અતિ ભક્તવત્સલ કહેતા કે એનું સારું કરવા માટે થઈને આ પ્રમાણે એને ઓપરેશન કરીને સુખીઓ કરી દે છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ ભગવાન પોતે ભક્તવત્સલ છે, આપણને દુઃખી કરવા માંગતા નથી. જે દુઃખથી સુખ ઉપજે તે સુખ ન દીએ કદી હરી. જે સુખથી દુઃખ ઉપજે તે છે આપે છે દયા કરી.
નહીં. જે સુખથી દુઃખ ઉપજે તે સુખ દે નહીં કે દી હરી. જે દુઃખથી સુખ ઉપજે તે આપે છે દયા કરી. કે સુખથી જો દુઃખ આપણને મળવાનું હોય તો ભગવાન એવા દયાળુ છે કે આપણને એવું સુખ ના આપે, પણ જે દુઃખથી આપણે સુખ મળવાનું હોય. હવે આધ્યાત્મિક માર્ગની કેટલી જબરજસ્ત વિચાર શક્તિ રહેલી છે કે દુઃખ વડે કરીને ભગવાનનો ભક્ત સુખી થાય. જેમ આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતાના જીવનની અંદર પોતાની જ્ઞાતિમાંથી, પોતાના ગામમાંથી, લોકોમાંથી ઘણી બધી પ્રકારના દુઃખો તો એમને આવ્યા છે. અને ક્યારે તો કે ભગવાનનું ભજન કરતા હતા ત્યારે. પણ એમને એ દુઃખ મનાયા નથી. સગો ભાઈ વણસીધર પોતે પિતાના શ્રાદ્ધ વખતે એને કહી દીધું કે તમારે કરવું હોય તો તમે કરજો, બાકી મારી સાથે નહીં. સગો ભાઈ પણ દુઃખ આપે છે ત્યારે એ પોતે એમ સમજે છે કે આમાં પણ મારા ભગવાન કૃષ્ણ પરમાત્માની જેવી મરજી એ પ્રમાણે હશે. તો એનાથી પોતે હંમેશને માટે રાજી રહ્યા. કોઈ દિવસ એમને પોતાના ઘર વ્યવહારના દુઃખી નથી થયા, ઉલટાના સુખી રહ્યા છે. એમના ધર્મપત્ની બહુના તે વખતના સમયની અંદર અવસાન પામ્યા ત્યારે નરસિંહ મહેતા પોતે ભજન કરતા કરતા બોલ્યા કે ભલું થયું ભાંગી જંજાળ અને સુખે ભજશું શ્રી ગોપાળ. આપણને ભલે એમ લાગે કે અમને બેને જુદા પાડી દીધા, એને કેમ વહેલા લઈ લીધા અને મને કેમ રાખી દીધો. લઈ જવા હોત તો બેયને હારે લઈ જવાતા ને, અને રાખવા હોત તો બેયને હારે રાખ્યા હોત ને, એવો કોઈ વિચાર નહીં. એ ભગવાનની ઈચ્છા સારું થયું. મારે હવે એકલા એટલે શાંતિથી ભગવાનનું ભજન થશે. તો આવી રીતે જેના જીવનની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભક્તને દુઃખ દેખાય છે આપણને. એટલે ઘણી વખત સંતો કહે છે ને કે નરસિંહ મહેતાને જઈને પૂછો કે ભાઈ તમને દુઃખ છે? તો આપણે જાણીએ એ તરત જ કહે છે કે મને તો કોઈ એવું દુઃખ નથી. મીરાબાઈ રાજરાણી કહેવાય છતાં પણ એમને આપણે જાણીએ છીએ કે કેવા કેવા દુઃખ આવ્યા, પણ એ દુઃખની અંદર એમણે ક્યારેય એ દુઃખનો અનુભવ નથી કર્યો. એમને તો પોતાના મનમાં એમ કે રાણોજી રીઝશે તો રાજ તજવશે ને પ્રભુ, જેને કહેવાય કે ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશું. અને એ બાબતની અંદર પોતે સ્પષ્ટપણે કહે છે કે ભગવાન રીઝશે ને તો મારે બીજું કાંઈ જોઈતું નથી. રાણો રાજી થશે તો રાજ આપશે, પણ પ્રભુજી રૂઠે રે મરી જાશું. કે ભગવાન કુરાજી થાય ને તો પછી નકામું. એટલે આવી રીતે પોતાના જીવનની અંદર ભગવાન પણ કૃપા ભક્ત વત્સલ છે, એટલે ભક્તોની હંમેશને માટે રક્ષા કરતા જ હોય છે. ભક્ત વત્સલ છે એ ભગવાન પોતે સ્વયં ભક્તની રક્ષામાં બેઠા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર કીધું ને કે જેમ પાપણ છે એ આંખની રક્ષા કરે, હાથ છે એ ગળાની રક્ષા કરે, મા બાપ છે એ દીકરાની રક્ષા કરે, અને રાજા છે એ પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન ભગવાનના ભક્તની રક્ષા કરે. પણ એવી રીતે રક્ષા કરે કે એને દુઃખ લાગે નહીં, અને એવા દુઃખ દ્વારા જે મળ્યું એ સુખને ભોગવવા માટે પોતે તૈયાર થઈ જાય. આ માટે આપણને અહીંયા આગળ કહે છે કે ભગવાન તો આપણને વશ થશે, ભક્ત વત્સલ છે. આ દુનિયાની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ યોનિની અંદર રહીને કોઈએ પણ ભગવાનની ભક્તિ કરીને તો એના ઉપર ભગવાન રાજી થયા જ છે.
આપણે જાણીએ એ પ્રમાણે કે કૃપા સિંધુ ભગવાન છે, એટલે આપણે કૃપાએ કરીને આપણી ઉપર દયા કરીને, સિંધુ એટલે સાગર, સરોવર, મહાસાગર જેને કહેવાય, તો એવો મહાસાગર સમાન ઉદારતા એ ભગવાનની વિશે છે કે તે જેની પોતાની વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે. ભક્તિ કરતા કરતા આપણા જીવનની અંદર આપણને કંઈક નાના મોટા આવા દુઃખ આવીને ઉભા રહે ને ત્યારે એ દુઃખ એમાંથી આપણે મુક્ત બની અને સુખિયા થઈએ છીએ. અને એટલે જ મહારાજ કહે છે કે ભક્તિને દેખે અને તેને પોતે આધીન થઈ જાય છે. ભગવાન પછી એવા ભક્તને આધીન થઈને રહેતા હોય છે, જેમ કહે તેમ કરવા તૈયાર થાય. અને એટલે જ કહ્યું કે મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાંધા મેના છૂટે રે, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાંધ્યા મેના છૂટે રે. એક વાર જો મને વૈષ્ણવ બાંધે તે બંધન નવ તૂટે રે. એક વાર જો મને વૈષ્ણવ બાંધે તે બંધન મેના તૂટે રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવ રે. એટલે ભગવાન દયાળુ છે, તે આપણને આધીન થઈને રહે. ભગવાન છે એ આપણી પ્રેમ લક્ષણા રૂપી ભક્તિએ યુક્ત જે ભગવાનનું ભક્તનું મન, તે મન રૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. હવે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મન કેવું છે. તો મહારાજ કહે છે કે મનોહિ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન મનુષ્ય માત્રનું બંધનનું કારણ પણ છે અને મુક્તિનું પણ કારણ છે. મન છે એ ક્યારેક આપણને એવો અવળા ચાળે ચડાવી દે ને કે ભગવાનની ભક્તિમાંથી આપણે છૂટા થઈ જઈએ. પણ પ્રેમ ભક્તિ યુક્ત જે યુક્ત જે ભક્તનું મન, તે મન રૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. એટલે એટલા માટે થઈને આપણે જાણીએ કે ગોકુળની અંદર રહેલા ગોપ ગોવાળો અને ગોપીઓ તેમના પોતાના અંતરની અંદર સાચો પ્રેમ હતો અને પ્રેમના કારણે કરીને ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે બંધાયેલા હતા. અને એને કારણે કરીને ભગવાન પોતે ગોપીઓ સાથે પણ એટલા જ બંધાયેલા. અને જ્યારે એ ખરેખર ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામજી જ્યારે મથુરાની અંદર ત્યાં આગળ આમંત્રણ મળે છે, એ આમંત્રણની અંદર ધનુષ્ય યુદ્ધ કરવા માટે જાય છે, ત્યારે ગોપીઓ બધી નક્કી કર્યું કે આપણે એમને જવા નથી દેવા, પરંતુ મનરૂપી દોરીએ કરીને ભગવાનની સાથે બંધાયેલી આ ગોપીઓ હતી. એટલે તે વખતના સમયની અંદર ભગવાને ખાલી નજર કરીને ત્યારે સમજી લીધું કે અત્યારે હવે આપણે આડા સૂઈ જશું, એમાં મારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ પરમાત્માની લેશ માત્ર મરજી નથી. અને એના કારણે કરીને ગોપીઓ બધી ત્યાં ઊભી રહી, સ્થિર થઈ ગઈ. પણ કેટલું જબરજસ્ત પ્રેમરૂપી બંધનની અંદર ભગવાન આવી ગયા. તો મથુરાની અંદર અગાસીમાં ભગવાન પોતે વિહાર કરતા હશે ને તે વખતે ઉદ્ધવજીને બોલાવીને કહ્યું કે ઉદ્ધવજી, કે મને આજે તો વરદ યાદ આવે છે.
એટલે તમે જાઓ અને બધી ગોપીઓને જઈને સારા સમાચાર આપો કે તમને ભગવાન કૃષ્ણ ભૂલ્યા નથી. અને પછી ઉદ્ધવજી પોતે જે વસ્ત્ર ભગવાન કૃષ્ણ પરમાત્મા પહેરીને આવ્યા હતા એ જ વસ્ત્રો અને એ જ રથ લઈને જાય છે. અને ત્યારે ગોપીઓ સમજી ગઈ કે આપણે મને તો એમ કે આ કાનો આવ્યો છે પણ આ તો કોઈ બીજું છે. અને પછી બધી વાત કરી કે ભગવાન તમને યાદ બહુ કરે છે. અને ત્યારે કહ્યું કે ભગવાન તો યાદ કરે છે પણ અમે પણ ભગવાનને એટલા જ યાદ કરીએ છીએ. શું ઉદ્ધવજી આ અમારા શરીરના દેહ પડી જશે ને ત્યારે પછી અમારા હાડકાની અંદરથી કોઈ છોકરો ભોંગળી લઈને ફૂંક મારશે ને તો એમાંથી ઉદ્ધવજી કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે. આટલી બધી જબરજસ્ત પ્રેમ રૂપી દોરીએ કરીને બંધાયા હતા અને એમને પાછી આજ્ઞા કરેલી હતી કે તમારે કોઈ મથુરા મને મળવા આવવાનું નહીં. હવે આટલું બધો પ્રેમ જેને હોય અને મળવા જવાય નહીં. એટલું જ કહ્યું હતું કે તમને હું એક વખત મારી મરજી હશે ત્યારે હું તમને મળવા બોલાવીશ. અને ત્યારે તે વખતે આપણે જાણીએ છીએ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર એ વખતના સમયની અંદર એમને મળવા માટે બોલાવ્યા. તો અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે જેમ ભગવાન આપણને કસણીમાં રાખે છે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલ માત્ર મારાથી છેટા નહીં રહે. ભગવાનની નજીક રહેવા માટેનો આ એક બહુ અતિ ઉત્તમમાં ઉત્તમ આ એક રસ્તો છે કે ભગવાન આપણને જે પ્રકારની કસણીમાં રાખે, શરીરમાં રોગ મૂકે, ઘરની અંદર એક હાજો થાય બીજો માંદો પડે, ઘરની અંદર કંઈક નાના મોટા વ્યવહારિક જેને કહેવાય ને કે દુઃખો આવીને ઉભા રહે, આ બધું એવું બન્યા જ કરતું હોય તો એની અંદર એમ સમજવાનું કે આ બધું કોઈ અમારા પ્રારબ્ધનું નથી. કારણ કે આપણે ત્યાં કહેવાય છે ને કે ભલે ગરીબ ઘરની અંદર રહેનારી દીકરી એનું પ્રારબ્ધ ગરીબપણું છે, પણ જ્યારે ધનપતિના દીકરાની સાથે સગાઈ થાય ને લગ્નથી જોડાય ત્યારે એનું ગરીબપણાનું પ્રારબ્ધ મટી જાય છે અને સુખીપણાનું પ્રારબ્ધ એને પ્રાપ્ત થાય છે. એમ આપણે પણ આપણા પોતાના વ્યક્તિગત પ્રારબ્ધમાં આપણે બધા હતા, પણ જ્યારે ભગવાનને આશરે ગયા ને ત્યારે આપણું પ્રારબ્ધ બદલાઈ જાય અને ભગવાનનું પ્રારબ્ધ એ આપણું પ્રારબ્ધ બનીને રહે છે. એટલે આપણે આપણા જીવનની અંદર કદાચ ભગવાન આપણને દુઃખ આપે તો એમાં દુઃખની અંદર રાજી થવું, દુઃખની અંદર ક્યારે પણ પોતાના જીવનની અંદર અંતરમાં એવું ના વિચારો કે ભગવાન આવું કેમ કરતા હશે, પણ જેમ જેમ આપણને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ ભગવાન થશે. આ વાત બહુ જ સ્પષ્ટ છે. અને પલ માત્ર મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું. અને આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અંદર પાણી પીવાના માટીના પાત્રો બધાય જ્યારે કુંભાર બનાવે છે ત્યારે એને અતિશય કસણીની અંદર પોતે ઉપર ચડીને પીલે છે. પછી એમાંથી ગોલીટોને ટપલો રાખીને એ પ્રમાણે માટલા બનાવે, નાના મોટા વાસણો બનાવે અને એ પ્રમાણે કસણી સહન કરે છે તો કેટલા બધાના કોઠા ટાઢા કરી દે છે. એમ આપણે પણ એવું જ વિચારવું કે ભગવાન જે કંઈ કસણી કરે એની અંદર આપણે રાજી રહેવું, પણ કોઈ રીતે કરીને દુઃખ દેખીને અથવા તો દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. દેહના સુખ સારું થઈને આ બધું આપણે જે કંઈ કરીએ છીએ ને દેહના સુખ સારું જ કરીએ છીએ, પણ એના સારું થઈને આપણે પાછો પગ ભરવો નહીં. સુખી તો આપણે આત્મજ્ઞાન વડે કરીને જ થવાનું છે અને પરમાત્મામાં જોડાઈ
દાસ ભાવે જોડાવાથી સુખી થઈશું તો આપણને મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર આવી બલિરાજાના નામે આ દ્રષ્ટાંત આપીને અદ્ભુત વચનામૃતનું જ્ઞાન આપ્યું. આપણે આજના દિવસે આ વચનામૃતને પૂર્ણ કરીએ છીએ. એટલે ગરડા પ્રથમ પ્રકરણનું 61નું વચનામૃત પૂરું થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.